ఇక అహ్మదాబాద్ నుంచి టీవీ9 అనుక్షణం తన గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది. గ్రౌండ్ జీరోలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు టీవీ9 నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. సివిల్ హాస్పిటల్ దగ్గర నుంచి టీవీ9 మీకు రిపోర్ట్ చేస్తోంది. మృతదేహాల కోసం ఆత్మీయులంతా కూడా కళ్ళు కాయల కాసేలా ఎదురు చూస్తున్నారు. కన్నీటి కథలు వ్యధలని ఎప్పటికప్పుడు అందిస్తోంది టీవీ9. సంఘటనా స్థలం నుంచి తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని కూడా అందిస్తోంది టీవీ9. మృతుల సమాచారం కోసం బంధువులు పడుతున్న వేదన వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళ ఆవేదనని కూడా ప్రపంచానికి తెలియజేసింది టీవీ9. అహ్మదాబాద్ లో అటు సంఘటన జరిగిన గ్రౌండ్ జీరో నుంచి మృతదేహాలను ఉంచిన సివిల్ హాస్పిటల్ వరకు అన్ని చోట్ల నుంచి టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ ని మీరు చూస్తూనే ఉన్నారు. ఇక ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన తమ ఆత్మీయుల మృతదేహాల కోసం అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ దగ్గర బంధుమిత్రులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కళ్ళని కదిలిస్తే కొన్ని కన్నీటి కథలు వినిపిస్తున్నాయి. ఒక్కగానొక్క కూతురిని పోగొట్టుకున్న తండ్రి వేదన వర్ణనాతీతం. వారి ఆవేదనపై మా గుజరాత్ టీవీ9 ప్రతినిధి మరిన్ని వివరాలు ఇస్తారు. અત્યાર હાલ કઈ ખબર પડી રહી છે શું અવસ્થામાં છે કેવું કઈ તમને કહેવામાં આવ્યું છે સ્વજનને? ડીએનએ ટેસ્ટ માટે લઈ ગયા છે. ઓળખાતી નથી બોડી, બંનેની બોડી ઓળખાતી નથી. જમાઈને બંને જણા હતા. ઓહો, હા. ઓકે. ક્યાંના? અહીંયા અમદાવાદમાં મૂળ અમદાવાદના નારોલના. નારોલના ગાટોડિયાના અમારા જમાઈ છે. ગાટોડિયાના જમાઈ. ઓકે. અને ડીએનએ માટે કોને લઈ જવામાં આવ્યા? બંનેની બોડી લઈ ગઈ. ઓળખાતી નથી એટલે એના ઉપર ખબર પડશે ને અમારું સર્જન છે. ઓકે. તો જે પ્રકારે અમે અગાઉ પણ વાત કરી કે એ તમામ સ્વજનો કે જેમના અહીંયા ચાહે ડેથ થયા હોય એમના સ્વજનોને શોધવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ એમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ડીએનએ ટેસ્ટ કર્યા બાદ એની ઓળખ કરવામાં આવશે. અગાઉ પણ જ્યારે વાતચીત થઈ હતી ત્યારે પણ મેં એ બાબતની સ્પષ્ટતા કરી હતી કે એ સ્થિતિમાં તમામ ડેથ બોડી અહીંયા પહોંચી હતી કે એની ઓળખ જ ના થઈ શકે અને એના જ કારણે એની સ્પષ્ટતા કરવી ખૂબ જ અઘરું હતું કે આ જે તે વ્યક્તિ છે એ કોણ છે અને એના જ કારણે જે એક સરળ પદ્ધતિ મેડિકલ સાયન્સમાં ગણવામાં આવે છે એ છે ડીએનએની અને હાલ સિવિલ તંત્ર એ ડીએનએની પદ્ધતિ પર આગળ વધી રહ્યું છે અને જે સ્વજનો અહીંયા પહોંચી રહ્યા છે જે પ્રકારના નામ આપી રહ્યા છે એમને ડીએનએ ટેસ્ટ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અહીંયા નારોલનું એક પરિવાર કે જેમની સાથે આપણે વાતચીત કરી તેઓ પણ પોતાની વાતચીતમાં એ બાબત સ્પષ્ટ કરતા જોવા મળ્યા છે કે એમનો દીકરો અને દીકરી લંડનથી અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ રાજી ખુશીથી તેઓ એમને એરપોર્ટ પર આજ બપોરે જ મૂકવા ગયા હતા અને ઘરે પહોંચ્યા ત્યાં સુધી આ દુઃખદ સમાચાર એમને મળ્યા અને આક્રંદ એમને આપણે જોયું છે. એ દુઃખી એ સમગ્ર પરિવાર હતો. એમને અપેક્ષા હતી કે તેઓ લંડન પહોંચ્યા પછી એમની સાથે વાતચીત કરશે અને ત્યારબાદ એવું કહેશે કે અમે પહોંચી ચૂક્યા છીએ, પરંતુ એ નસીબમાં નહીં હતું અને આ દુર્ઘટના હજુ અમદાવાદથી બહાર પ્લેન પહોંચે એ પહેલાં જ અમદાવાદમાં દુર્ઘટના થઈ અને ત્યારબાદ જે કંઈ પણ થયું છે એ આપની સમક્ષ છે. અત્યારે હાલ જૂનું જે ટ્રોમા સેન્ટર છે ત્યાં એક બાદ એક તમામ લોકોને લાવવામાં આવી રહ્યા છે, ચાહે ડેથ બોડી હોય કે પછી ઘાયલ હોય એ તમામ લોકોને જૂનું જે ટ્રોમા સેન્ટર છે ત્યાં અત્યારે હાલ સમાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ એક્ઝેક્ટ એ આંકડો પણ આવતો જોવા મળશે કે ખરા અર્થમાં કેટલા લોકોના અત્યાર સુધીમાં નિધન થઈ ચૂક્યા છે. જી, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ మృతుల బంధువులు గోడుమంటూ ఏడుస్తున్నారు. తమ మొర పట్టించుకునే వాళ్ళే లేరు అంటున్నారు. వాళ్ళ ఆవేదనపై మరిన్ని వివరాలు మా టీవీ9 గుజరాత్ ప్రతినిధి నీరు అందిస్తారు. अहमदाबाद में जो प्लेन क्रैश हुआ है उसके एक परिजन इस वक्त हमारे साथ हैं, तौसीफ भाई. तौसीफ जी, ये बताइए आपके कौन सवार थे इस फ्लाइट में? हमारे रिलेटिव है, मेरे दोस्त है, उसके अंकल है, उसके साथ रज़ाक चिट्ठी वाला. रज़ाक भाई की क्या अभी तक कुछ सूद मिल पाई है हॉस्पिटल से आपको? कोई सूझ नहीं है, वो बेचारा परेशान है. मेरा दोस्त, उसके अंकल है तो उसके साथ ही आए हम लोग. तो वो यहीं पे रहते थे या लंदन में रहते थे? रहते थे, यहीं अहमदाबाद में ही रहते थे. तो वो लंदन किस लिए गए? उनका लड़का रहता है, ऐसा सुना. आप लोग कल ही शाम को उनसे मिले? हाँ, कल शाम को मस्जिद में मिले थे हम लोग नमाज के लिए. नमाज के बाद मिले थे. क्या कुछ बात हुई थी आखिरी बात? कुछ बात नहीं, बस ऐसे सलाम दुआ कैजुअली मुलाकात हुई और फिर हम लोग निकल गए. ये भाई भी मिले थे, वो खड़े ना, वो उधर खड़े हो गए. तो अभी आप लोगों को हॉस्पिटल की तरफ से क्या कहा जा रहा है कि उनका इलाज चल रहा है? अभी पूछने के लिए अंदर, तो बोले आप वेट कीजिए, हम आपको बताते कुछ देर में. जितना ये दर्दनाक और बड़ा हादसा हुआ है, क्या उम्मीद लगा रहे हैं आपकी रज़ाक भाई से फिर से मिलना होगा? मुश्किल है, मुश्किल है.
ऐसा लग नहीं रहा है कि दोबारा मिल पाएंगे, क्योंकि जो क्रैश दिख रहा है उसमें सिर्फ धुआं दिख रहा है, ना कुछ दिख रहा है। जी बिल्कुल, बहुत बहुत शुक्रिया हमसे बात करने के लिए। तो जिस तरह से तौसीफ जी बता रहे हैं, इस वक्त रज़ाक भाई चिट्ठीवाला उनके मित्र के पिताजी वो लंदन के लिए जा रहे थे एयर इंडिया के इस फ्लाइट से जिसने अहमदाबाद से उड़ान भरी थी, और ये उनकी आखिरी सवारी हुई, आखिरी सफर था। हालांकि इस बात का किसी को भी अंदाजा नहीं था। पिछली शाम को वो उनसे मस्जिद में मिले भी थे, उनकी मुलाकात भी हुई थी, और कभी उन्होंने ये नहीं सोचा था कि इतना दर्दनाक हादसा इस तरह से हो जाएगा। वो लंदन अपने पुत्र से मिलने के लिए जा रहे थे, उनके बेटे लंदन में रहते हैं, उनसे मिलने के लिए जा रहे थे। इस वक्त हॉस्पिटल की तरफ से लोगों को कोई भी जो है वो स्पष्टता नहीं मिल पा रही है कि आखिर उनके परिजन जो है वो किस हालत में है, कि क्या अब कभी वो उनसे मिल पाएंगे या नहीं। फिलहाल हर कोई ये प्रार्थना कर रहा है, हर कोई ये दुआ कर रहा है कि उनके जो भी परिजन इस हादसे में शिकार हुए हैं, इस दुर्घटना में इंजर्ड हुए हैं, उनसे जल्द से जल्द मुलाकात हो। फिलहाल यहाँ पर माहौल काफी गमगीन और चिंताजनक बना हुआ है। कैमरा पर्सन दिव्यांग भवसार के साथ नीरू, TV9 अहमदाबाद।